નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ અને મોટી આગાહી સામે આવી છે। પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અમલાન પટેલે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરી છે। હમણાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। રોહિણી નક્ષત્ર ઉતરે તો સારો વરસાદ થવાની શક્યતા રહે। મૃગશિર નક્ષત્રમાં 7-8 જૂનમાં વરસાદ થાય, તદ ભાગોમાં સારો વરસાદ થાય તો અતિવૃષ્ટિની શક્યતા રહે। પરંતુ હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે। 30-31 તારીખે હવામાન પલટાશે। આજથી તો ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાન પલટાશે અને તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે। ત્યાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ ભારે પવન ગાજવીજ સાથે થવાની શક્યતા રહે અને સખ્ત પવનના તોફાનો રહેશે। પરંતુ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે। હાલમાં મહીસાગરના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન રહી શકે। વડોદરાના ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે। અન્ય ભાગમાં ઉષ્ણતામાન રહી શકે, પણ તેમાં ધીરે ધીરે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રહેશે, ખાસ કરીને જ્યાં ઉષ્ણતામાન વધારે છે ત્યાં। એટલે તારીખ 30-31 બાદ તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની સાથે મહત્તમ ઉષ્ણતામાન પણ ઘટશે। પવનના સખ્ત પવનના ગતિ ચાલશે। વીજ પ્રપાતથી જનજને કાળજી રાખવી અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે।